નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આ વિડીયોમાં આપણે બે મહત્ત્વની અપડેટ વિશે ચર્ચા કરવાના છીએ. પહેલી અપડેટ છે 6 થી 8 વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટેની અને બીજી અપડેટ છે 11-12 સરકારી વેઇટિંગની પ્રતીક્ષા કરી રહેલ ઉમેદવારો માટેની. તો પહેલાં આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના જે ભરતી સમિતિ દ્વારા પ્રસિદ્ધ કરવામાં અત્યારે આવી છે. તો એ સૂચના શું છે એ જોઈ લઈએ આપણે, અને એમાં કઈ રીતનું કહેવા માગે છે. તો જે વડી અદાલતમાં કેસ થયેલો હતો, જે હાલમાં એની પ્રક્રિયા જે ચાલુ હતી કે જે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી કોઈ લાયકાત મેળવેલી હોય તો એમને રૂબરૂ સમિતિ રચીને સાંભળવા માટે જે તારીખ આપેલી હતી કે 13/8/25થી 23/8/25 દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થયેલી છે. તો ઘણા બધા ઉમેદવારો મેસેજ કરીને, ટેક્સ્ટ કરીને કે કોમેન્ટમાં પણ પૂછતા હતા કે 6 થી 8નું કોઈ અપડેટ છે કે નહીં, ક્યારે ચાલુ થશે કે શું છે. તો આપણે તમને અગાઉ પણ પહેલાં એક અપડેટ રોજ ડેલી જે 1 થી 5ના વિડીયો આપણે મૂકીએ છીએ એની અંદર 6 થી 8 વિશે કહીએ જ છીએ કે 6 થી 8ની પ્રોસેસ જે રહી એ 6 થી 10 તારીખની વચ્ચે ગમે ત્યારે શરૂ થઈ શકે છે. તો આ સૂચના જે છે એની અંદર એ પ્રમાણેની જ જે છે એ સંભાવના જે છે એ આપણને દેખાઈ આવે છે કે ભરતી સમિતિ જે છે એની કામ કરી જ રહી છે અને ઘણી બધી રજૂઆતો જે થઈ રહી છે એના અનુસંધાનમાં એમને આ જે છે એ નોંધ જે છે એ મૂકવી પડી છે કે ઉમેદવારો જે છે એમને સાંત્વના મળી રહે અને કોઈ ખોટો ઉહાપો ન થાય, એટલા માટે એમને આ મૂક્યું જ છે કે ઉક્ત સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને આનુષંગિક કાર્યવાહી હાલ પ્રગતિમાં હોય તે પ્રક્રિયા પૂર્ણ થયેથી વિદ્યા સહાયક ભરતી 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારોની મેરિટ યાદી પ્રસિદ્ધ કરી અને જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. હવે અહીંયા ખાસ ઉલ્લેખ કરેલો છે કે આ જે સુનાવણીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે, પણ એને આનુષંગિક કાર્યવાહી જે છે એટલે કદાચ એ લોકોને જે છે એ નવું મેરિટ લિસ્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે એવું લાગી રહ્યું છે. તો નવી મેરિટ યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે અને નવી મેરિટ યાદી પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પસંદગીની આખી જે છે એ પ્રક્રિયા ફરીથી કરવામાં આવશે, પુનઃ પ્રક્રિયા આખી ફરીથી કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો ફરીથી જે છે એ આખી પ્રક્રિયા કરવામાં આવશે. પણ અહીંયા જે જગ્યાઓ જે તમને આપણને બતાવેલી છે, જગ્યાઓ જિલ્લા મુજબ જે બધા જગ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ જે સમગ્ર પ્રક્રિયા જે છે એ આખી ફરીથી કરવામાં આવશે એ આ પ્રેસ નોટ ઉપરથી લાગી રહ્યું છે. અને વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે. અને 4/9/25ના સાંજે જે છે આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલું છે કે તમામ વિગતો જે છે હવે વેબસાઇટ ઉપર થોડાક દિવસોમાં મૂકવામાં આવશે. તો 6 તારીખથી આશા રાખી શકાય કે 6 થી 10 તારીખની વચ્ચે જે છે એ ચોક્કસથી જે છે અપડેટ વેબસાઇટ ઉપર આવી જશે અને હવે આવી જશે એ ફાઇનલ જ છે. અને નવું મેરિટ લિસ્ટ બનવાનું છે એટલે કદાચ થોડી વાર પણ લાગી શકે, પણ ટૂંક સમયમાં જે છે એ હવે એ ચાલુ થઈ જવાનું છે. એટલે 6 થી 8 ભરતીના જે પણ ઉમેદવારો જે છે એ થોડા મૂંઝવણમાં હતા એમના માટે ચોક્કસ આ રાહતનો શ્વાસ કહી શકાય એવા આ જ સમાચાર છે. બીજી વાત કરીએ કે 9 થી 12માં શિક્ષણ સહાયક ભરતી જે પૂરી થઈ ગઈ છે અને નિયમ મુજબ જે પ્રતીક્ષા યાદી જે ઓપરેટ કરવાની હોય છે એ પ્રતીક્ષા યાદી ઓપરેટ થઈ નહોતી અને જ્ઞાન સહાયકની જાહેરાત આપી દેવામાં આવી હતી અને ઘણા બધા ઉમેદવારો એની રજૂઆતો જે છે એ કરી છે. અને આવતીકાલે એટલે કે શિક્ષક દિનના દિવસે પણ ઘણા ઉમેદવારો ત્યાં રજૂઆતો કરવા માટે જવાના હતા. અને પહેલાં જ જે છે એ આપણું GSERC વેબસાઇટ જે છે એ 9 થી 12 શિક્ષણ સહાયક ભરતી માટેની સ્પેશિયલ જે વેબસાઇટ છે એના ઉપર જે વેઇટિંગ બાબતમાં જે છે એ સૂચના આપી દેવામાં આવી છે. તો અહીં તમે વાંચી શકો છો કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક 4/24 અંતર્ગત 27/6/25ના રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલી હતી. શિક્ષણ સહાયક ભરતીની વખતોવખત ઠરાવો તેમજ સામાન્ય વહીવટ વિભાગના 27/7/18ના ઠરાવ ક્રમાંકની જોગવાઈઓ મુજબ સદર ભરતી માટેની ખાલી જગ્યાના 20%ના પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી 4/9/25ના રોજ જાહેર કરવામાં આવે છે. તો સરકારી ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારોની પ્રતીક્ષા યાદી જે છે એ વેબસાઇટ ઉપર ઓલરેડી જે છે એ જાહેર થઈ ગઈ છે અને ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની
છે, એટલે કે આ જે પ્રક્રિયા જે રહી એને ટૂંક જ સમયમાં જે છે એ શરૂ કરવામાં આવશે. તો વેઇટિંગ જે છે એ ચાલુ થઈ ગયું છે. અને હવે વાત કરીએ કે આ તો ખાલી સરકારી ઉચ્ચતર માધ્યમિકનું વેઇટિંગ છે, તો બીજું પાછળના જે ઉમેદવારો રહ્યા એ લોકોનું શું, એમનું વેઇટિંગ ક્યારે આવશે, તો એની પણ આપણે વાત કરી લઈએ કે આ વેઇટિંગ જે રીતે ભરતી પ્રક્રિયા જે છે એ ક્રમિક કરવામાં આવી હતી, એવી રીતે આ જે વેઇટિંગ જે છે એ પણ ક્રમિક રીતે આવી રીતે ઓપરેટ કરવામાં આવશે કે પહેલાં સરકારી ઉચ્ચતર માધ્યમિકનું આપ્યું, પછી બિનસરકારી ઉચ્ચતર માધ્યમિકનું આપશે, પછી સરકારી માધ્યમિકનું આપશે અને પછી બિનસરકારી ઉચ્ચતર માધ્યમિકનું આપશે. તો આવી રીતે જે છે એ વેઇટિંગની પણ સમગ્ર પ્રક્રિયા જે છે એ ઓપરેટ કરવામાં આવનાર છે. તો આ બંને જે છે એ મહત્ત્વની અપડેટ હતી. અને 6 થી 8ના ટેટ 2ના જે પણ ઉમેદવારો છે એમના માટે બીજી એક થોડી વાત એ કરવાની હતી કે મેરિટને લગતા ઘણા બધા જે છે પ્રશ્નો અમુક આવતા હોય છે, પછી કાસ્ટ વેરિફિકેશનને લગતા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે કે તમારી જિલ્લા પસંદગીની પ્રોસેસ જે છે ફરીથી સત્વરે શરૂ થવાની છે. તો અમુક એના જે વિડીયો જે રહ્યા એ વિડીયો ઓલરેડી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તો તમે પૂછવાની જગ્યાએ પહેલાં એનો ઉપયોગ તમે કરી શકો છો. તમે કાસ્ટ વેરિફિકેશનને લગતો તમને કોઈ પ્રશ્ન હોય અથવા મેરિટને લગતો કોઈ બી પ્રશ્ન હોય તો આપણે ઓલરેડી જે છે એ આપણી ચેનલ ઉપર એના વિડીયો મૂકેલા છે, બરાબર છે. તો એમાં કોઈ ફેરફાર થયા નથી. તો એ જે અમુક નિયમો હોય છે એના એ જ રહેતા હોય છે. અને ટેટ 2માં ખાસ આપણે વાત કરી લઈએ કે હવે પછી જે આ પ્રક્રિયા જે કરવામાં આવશે એમાં ખાસ કે કેટલો સમય લાગી શકે છે, શું છે એની હાલ ચોક્કસ જાણકારી તો ન કહી શકાય, પણ જે પણ પ્રક્રિયા જે રહી એ થોડા, એટલે કે સપ્ટેમ્બર જે મહિનો હાલમાં જે ચાલી રહ્યો છે એને આપણે ગણતરી મારીને ચાલીએ કે કદાચ 15 તારીખ આસપાસ મોડું કે વહેલાં વહેલું જે બી ગણો એ છે કદાચ ચાલુ થાય, તો પણ જે સમગ્ર પ્રક્રિયા જે રહી એ આખો સપ્ટેમ્બર મહિનો તો ગણી જ લઈએ આપણે, અને ઓક્ટોબર જે નવરાત્રિ આસપાસ જે છે એ પ્રક્રિયા પૂરી થાય અને સમગ્ર કદાચ દિવાળી વેકેશન જે છે એ આ વખતે વહેલું આવવાનું છે, તો એના પહેલાં કદાચ હાજર ન પણ કરી શકે, તો બધી પ્રક્રિયાને રાઉન્ડ પાડવા પડે પાછા, એમાં ઘણા બધા ઉમેદવારો જે છે. તો આ જે આખી જિલ્લા પસંદગીની પ્રક્રિયા એટલો ટાઈમ થોડો ચાલશે. અને જે સિલેક્શનની પ્રક્રિયા કે એવું બધું હાજર કરવાની કેવી પ્રક્રિયા જે રહી એ દિવાળી વેકેશન દરમિયાન કરી અને દિવાળી વેકેશન બાદ જે છે એ 6 થી 8ના ઉમેદવારોને જે છે હાજર કરવાની પ્રક્રિયા કરી શકે છે. કચ્છ સ્પેશિયલ ભરતીના એ ઉમેદવારો જે રહ્યા 1 થી 5ના એમનું સ્થળ પસંદગી છે આ અઠવાડિયામાં આવી જશે. અને ત્યારબાદ છેલ્લે જે છે એ 6 થી 8ના કચ્છના જે ઉમેદવારો રહ્યા એમની ભરતી પ્રક્રિયા જે આ એન્ડમાં જે છે એ ચાલુ થશે. તો આ હતી સમગ્ર અપડેટ. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.